બનાસકાંઠાના શેરગઢ ગામના પટેલ ભૂરીબેન માનસુખભાઈ લગ્ન કરીને પતિને ઘરે આવ્યા ત્યારે પહેલાથી જ ઘર આંગણે બાંધેલા થોડાક પશુ હતા। પતિ ખેતી કરતા હતા તો ભૂરીબેન સ્વાભાવિકપણે પશુઓની સંભાળ લેતા જે આગળ જતા પશુપાલનના વ્યવસાયમાં પરિણમે છે। આ વિસ્તારમાં ચોમાસામાં અપૂરતો વરસાદ પડે ત્યારે તેમના પતિ ખેતી કરતા હતા પરંતુ ઘરમાં આવતી આવક નિશ્ચિત નહોતી। આ સંજોગોમાં 5 વર્ષ પહેલા ભૂરીબેને પશુપાલનને એક વ્યવસાય તરીકે અપનાવી અને ધીમે ધીમે પશુઓની સંખ્યા વધારતા જાય છે, જે આજે 90 જેટલી થવા આવી છે। તેઓ દૈનિક 700 લીટર દૂધ ભરાવે છે ત્યારે ગત વર્ષે વાર્ષિક 1,97,173 લીટર દૂધ ભરાવી ₹52,78,665 ની કમાણી કરી હતી। હું પરણીને આવી ને અમારે સસરા 15 દિવસ ઢોર હતા। પછી ધીમે ધીમે અમે ઢોર બાદ 30 કર્યા 75 ધીમે ધીમે અમે વધાર્યા। મને આ કોમ ભાવતું હતું એમ કરવા ઢોરામાં મને અત્રે હવે આ દૂધમાં અમને મળતું હતું એટલે કીધું હમણાં ધંધો કરવો પડે એમ। ભૂરીબેન 5 વર્ષ પહેલા 15 જેટલા પશુઓ સાથે પશુપાલનને એક વ્યવસાય તરીકે અપનાવે છે ત્યારે તેઓની કલ્પના પણ નહોતી કે આવડી મોટી સફળતા મળશે। દૈનિક 50 લીટર દૂધ ભરાવી શરૂઆત કરનાર ભૂરીબેન આગળ વધે છે ત્યારે તેમના પતિનો પણ તેમને સાથ મળે છે। ભૂરીબેન અભણ છે ત્યારે તેમના પતિ બનાસ ડેરીના સંપર્કમાં રહી પશુપાલન ક્ષેત્રે થતા શોધ સંશોધનથી વાકેફ રહે છે ત્યારે પંજાબમાં જોવા મળતી ઓટોમેટિક ગમાણ પોતાના તબેલામાં લગાવી છે। ખેતીમાંથી ધીરે ધીરે મૂળ પશુપાલન કર્યું। ખેતીમાં કેમ કે પોસાતું નતું, આવી ધીરે ધીરે એમની આગળ મને ઢોરમાં થોડું મજા આવે કરવાની। એની મૂળ એમ પશુપાલનમાં કે મને સારું ગમે એટલે મેં થોડી એની હેલ્પ કરી। ધીરે ધીરે મૂળ 50-60 ઢોરા સુધી પહોંચ્યા, 70 સુધી પહોંચ્યા, 80 સુધી પહોંચ્યા। પછી એની મૂળ એની કેપેસિટી નહીં હતી કે હું 60 લાખ રૂપિયા હું ગણી કેવું, પણ મૂળ એની પેદા કરીને મને બતાવ્યા મને કે હું 60 લાખ રૂપિયા પેદા કરી કેવું। ભૂરીબેને પશુપાલનને ક્યારેય કામ સમજ્યું નથી। તેમના માટે તો આ પશુઓની સેવા કરવાનો ભગવાને આપેલો મોકો છે। પશુપાલનના વ્યવસાયથી લાખો રૂપિયા કમાતા ભૂરીબેનને કદાચ તેમની કમાણીના પૈસા ગણવાનું કહો તો તે ગણી નહીં શકે, પરંતુ તેમણે આ વ્યવસાયમાં દેખાડેલું ગણતર